આજે જ્યારે કોલેજના આંગણમાં છીએ ત્યારે શરૂઆત કરું એક કોલેજના સરસ મજાના જોક્સથી કે એક તર્ક વિજ્ઞાનના સર હતા કે એમને એક છોકરો એમને 33% આવેલા એટલે ફેલ થયો. એટલે છોકરાને કીધું કે સર મને 2 માર્ક્સ આપીને પાસ કરી દો ને, 2 માર્ક્સ આપીને પાસ કરી દો ને. એટલે છોકરાએ કીધું કે નહીં, તો કે હું એક શરત મૂકું, તમને 3 સવાલ પૂછું છું, તે 3 સવાલ તમને આવડી જાય તો તમારે મને પાસ કરી દેવાનો, અધરવાઇઝ હું અહીંથી વયો જાય. ઓકે સર કે શેના સવાલ? એ તર્ક વિજ્ઞાનના, તમારો જે વિષય છે તર્ક વિજ્ઞાન એના જ તમને સવાલ. તો સર કે ઓકે તર્ક વિજ્ઞાનમાં કોન્ફિડન્સમાં બોલે ઓકે તર્ક વિજ્ઞાન ઓકે પૂછી લે. એટલે સરે પહેલો સવાલ પૂછ્યો વિદ્યાર્થી એ કે એવી કઈ વસ્તુ છે જે લીગલ છે પણ લોજિકલ નથી? હવે લીગલ ને લોજિકલમાં તમને ડિફરન્ટ સમજાવું કે લીગલ એટલે કાયદાકીય રીતે સાચી હોય અને લોજિકલ એટલે ઔપચારિક રીતે સાચી હોય. તો એ કઈ વસ્તુ છે કે લીગલ છે પણ લોજિકલ નથી? સર કે નથી ખબર. એટલે સ્ટુડન્ટ કે બીજો સવાલ કે એવી કઈ વસ્તુ છે કે લોજિકલ છે લીગલ નથી? સર કે નથી ખબર. એટલે કે તો ત્રીજો સવાલ એ કે એવી કઈ વસ્તુ છે જે લીગલ નથી લોજિકલ નથી? તો સર કે એ નથી ખબર. જા તને 85 આપ્યા એટલે આપને નહીં આપે, ઉપાધિ કરો માં, આપણે લખેલું છે તો જ આપશે. એટલે હવે તમને આના જવાબ ખબર છે? 2 મિનિટ થઈ ગઈ. તો એમાં એવું હતું કે ત્યાં હું પછી ગયો એટલે સર કહે કે આ રાજુએ પૂછ્યું એના જવાબ તને આવડે? મેં તો એટલે મને તો આવડે જ ને, મારો ભાઈ બનશે, મને ન આવડે. તો કે બોલ પેલો જવાબ. મેં તો બોલો સવાલ. તો કે કઈ એવી વસ્તુ લીગલ છે પણ લોજિકલ નથી? મેં તો સાહેબ તમારી ઉંમર. કે તારે એ વહીવટ કરવાનો છે. મેં તો પણ કયો તો ખરા કે 24 વર્ષ. મેં તો સારું. સાહેબ તમારા વાઈફની ઉંમર? એટલે સર કે એ બધો તારે વહીવટ નથી કરવાનો, મારી વાઈફની પંચાયત કરે છો. પછી તો 2 લાફા માર્યા. પછી મેં તો પણ તમે કહો ને હું તમને જવાબ આપું. કે 19 વર્ષ. મેં તો સર જુઓ 24 વર્ષ અને 19 વર્ષ જે ઉંમર છે એ લીગલ છે, તમે મેરેજ કર્યા એ લીગલ છે પણ લોજિકલ નથી. કે 24 વર્ષ ક્યાં ને ક્યાં 19 વર્ષ. એ કે સારું હાલો, આ બધું મારી ઉપર જ આવે છે. એ કે તો બીજાનો જવાબ. મેં તો બોલો બીજો જવાબ. એ કે એવી કઈ વસ્તુ કે જે લોજિકલ નથી લીગલ છે? મેં તો સારું છે. સર તમારી ઉંમર, સોરી તમારી વાઈફની ઉંમર? કે 19 વર્ષ. એમનું એક 12મા ધોરણના છોકરા હારે ચક્કર હાલે છે. જે લોજિક જે લોજિકલ જે લોજિકલ છે પરંતુ લીગલ નથી, 12મા ધોરણના છોકરા હારે ચક્કર હાલે છે. એટલે સર કે ઓકે. તો થોડીક વાર થઈને એટલે એ હાથ પતી ગયા. એટલે કે ત્રીજો સવાલ. તો ત્રીજાનો જવાબ આપ. મેં તો બોલો ત્રીજો સવાલ. કે લીગલી નથી ને લોજિકલી નથી, એવી કઈ વસ્તુ? એટલે મેં તો સર આમાં તો તમે મને ધોઈ જ નાખશો, એ ફાઇનલ છે. કે ના તું બોલ. મેં તું તમે જે છોકરાને હમણે 85 માર્ક્સ કરી દીધા એ છોકરો જ 12મા ધોરણમાં જેનો તમારી વાઈફ હારે ચક્કર છે એ છોકરો પોતે તમારી પાસે 85 માર્ક્સ લઈ ગયો. એટલે આ વાત લીગલી નથી લોજિકલી નથી. વાહ ભાઈ વાહ. એટલે સરે પછી મને 85 ના બદલે મારે 95 માર્ક્સ કરી દીધા. એકવાર એવું હતું કે 2 માં કેટી છે. ઓકે. તો એકવાર એક રિક્ષાવાળાના લગ્ન, સકડો આપણે જે કહેવાય ને સકડો, તો એ સકડાવાળાના લગ્ન. એટલે ગોરદાદાએ કીધું કન્યા પધરાવો સાવધાન. એટલે કન્યા આવી